મુંબઈના એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં આણંદ કનેક્શન સામે આવતા પોલીસે મહારાષ્ટ્રના અકોલા ખાતેથી સલમાન વોરાની ધરપકડ કરતા ચકચાર મચવા પામી છે. તો ધરપકડ કરાયેલા સલમાનની પત્નીએ તેનો પતિ નિર્દોષ હોવાનું અને તેને ફસાવ્યો હોવાનું જણાવ્યું હતું. પેટલાદ ખાતે તાયવાડા મસ્જિદ નજીક પ્રજાપતિવાસમાં રહેતા સલમાનભાઈ ઇકબાલભાઈ વહોરા અગાઉ રિક્ષા ચલાવતો હતો અને હાલમાં વલ્લભ વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો અને મહારાષ્ટ્રના અકોલા ખાતે તેની સાસરી થતી હતી. સલમાનના સાસુનું અકોલા ખાતે નિધન થતાં તેમજ સલમાનની પત્ની ઉષ્મા ગર્ભવતી હોવાથી સલમાન એકલો ગત શુક્રવારે રાત્રે અકોલા ગયો હતો અને શનિવારે બપોરે સાસુની અંતિમ વિધિ પતાવ્યા બાદ સલમાન પોતાની સાસરીમાં સૂઈ રહ્યો હતો. ત્યારે રાત્રે 1 વાગ્યે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાબા સિદ્દીકી હત્યાકાંડમાં સલમાન વહોરાની ધરપકડ કરી હતી. આણંદની કર્ણાટક બેંકમાં ખોલાવવામાં આવેલ સલમાનના બેંક એકાઉન્ટમાંથી બાબા સિદ્દીકી હત્યા કેસના શાર્પ શૂટરને ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તેમજ આ ફંડ માટે સલમાને 8 લાખ રૂપિયા હવાલાથી મેળવ્યા હતા. ત્યારે સલમાનની પત્ની, માતા પિતા અને પરિવારજનો હાજર હતા અને તેઓ સતત ટેન્શનમાં હતા. સલમાનની પત્ની ઉજમાએ કહ્યું હતું કે સલમાનને 30,000ની લાલચ આપી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું, ત્યારબાદ કોઈ બીજું આ એકાઉન્ટ ઓપરેટ કરતું હતું અને સલમાન નિર્દોષ છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને તેઓએ ન્યાયની માંગ કરી હતી. શું નામ છે બેન આપનું? મારું નામ મુજમા વોરા, સલમાન વોરાની વાઈફ. જી, આપના પતિ સલમાન વોરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે, શું છે વિગતો? યસ સર, મારી પકડ મુંબઈ પોલીસને કરી મારા હસબન્ડની. તમે કેવી રીતે તમારા પતિ ત્યાં ગયા હતા? મારી મમ્મીની ડેથ થઈ ગઈ છે ત્યાં આગળ. મારા પતિ મૈયતમાં ગયા હતા. હવે તૈસી મારા પતિને મુંબઈ પોલીસ ઉઠાઈ લઈ ગઈ છે 1 વાગે રાતે. શું લાગે છે તમને? મને એવું લાગે છે કે એમને પૈસાની લાલચ આપીને ખાતું ખોડાયું છે. પછી એમને પૈસાની લાલચ આપીને એ વ્યક્તિને ખાતુંમાં શું કર્યું મને કશી ખબર નહીં અને એમને બી કશી ખબર નહીં. શું લાગે છે તમને એમની ધરપકડ પાછળ? એમની પાસે મને એવું લાગે છે કે એમના પર બીજા વ્યક્તિનો ફ્રોડ કરેલું છે. એમનું કોઈ વાંક નહીં, બીજા વ્યક્તિને એમનું ફ્રોડ કર્યું છે. તમને એમને ફસાયા હોય એવું લાગે છે? હા, મને એવું જ લાગે છે કે એમનું અકાઉન્ટ કોઈ બીજું યુઝ કરતો હતો. કેમ કે એ પૈસાની લાલચમાં એને ખોલાવ્યું છે. અહીંયા શું કરતા હતા તમારા પતિ? મારા પતિ અહીંયા આગળ જોબ કરતા હતા, વેલ્ડર. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.